સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા ડીજીપીના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી તેમજ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। પોલીસની આ કામગીરી સતત ત્રીજા દિવસે યથાવત છે। આજે કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી દ્વારા જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કઈ જગ્યાએ કઈ પ્રકારની કાર્યવાહી? આરીફ કોઠારી છે, એનું મકાન છે અને એના વિરુદ્ધમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં રાયોટિંગના ગુના છે, આરોપી ભગાડવા સંબંધીના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે। એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માંગતા લોકલ પોલીસ ઝોન 5 વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। કેટલી પ્રકારે કેટલું મોટું દબાણ કર્યું છે? 2 માળનું મકાન છે એનું, એ એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ